વડોદરા શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે રોડમાં મહાનગરપાલિકાનું ટ્રેક્ટરનું પૈડું ફસાયું. ઈદગાહ મેદાન રોડ પર ઘટના બાદ ચર્ચા ગરમાઈ છે. વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં વર્ષોથી ચાલતી એક મોટી સમસ્યા ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગાજરાવાડી ગણપતિ લક્ષ્મી મંદિરથી વિહાર ટોકીઝના જૈન મંદિર સુધીનો રસ્તો છેલ્લા 30 વર્ષથી કાગળ પર અનેક વખત બન્યો હોવાની ચર્ચા છે, પરંતુ હકીકતમાં આ રસ્તો આજે પણ ખાડા અને ટેકરાઓથી ભરેલો જોવા મળી રહ્યો છે. વારંવાર ડ્રેનેજ, વરસાદી ગટર અને અન્ય કામગીરીના નામે લાખો રૂપિયાના બિલો મંજૂર થયા હોવાની ચર્ચા વચ્ચે હવે સ્થાનિકોમાં ભ્રષ્ટાચારની શંકા પણ ઉઠી રહી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ તરફ જવા માટે શહેર વિસ્તારમાંથી ગાજરાવાડી વિસ્તારનો આ રસ્તો અત્યંત મહત્વનો માનવામાં આવે છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી આ રસ્તો માત્ર કાગળ પર જ સારો બન્યો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. સ્થળ પર જોવામાં આવે તો આ રસ્તો આજે પણ ખાડા અને ટેકરાઓથી ભરેલો જોવા મળે છે. વારંવાર મહાનગરપાલિકા દ્વારા અહીં ડ્રેનેજની કામગીરી, વરસાદી ગટર અને અન્ય વિકાસ કામોના નામે ખોદકામ કરવામાં આવે છે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં પણ કોઈ કામગીરી પૂર્ણ થઈ રહી નથી. સ્થાનિકોના કહેવા મુજબ અનેક વખત લાખો રૂપિયાના બિલો મંજૂર થયા હોવાની ચર્ચા છે, પરંતુ સ્થળ પર સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે. તાજેતરમાં આ રસ્તા પર એક ટ્રેક્ટર ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે, જે બાદ ફરી એકવાર લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ રસ્તા પર ખરેખર વિકાસ થઈ રહ્યો છે કે માત્ર કાગળ પર જ કામગીરી બતાવવામાં આવી રહી છે. દર ચૂંટણીના સમયે ગાજરાવાડીનો આ રસ્તો એક મોટો મુદ્દો બની રહે છે. ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષના નેતાઓ આ રસ્તો મોટો કરવાની વાત કરીને મતદારોને વચનો આપે છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ પરિસ્થિતિ ફરીથી એ જ બની રહે છે. હવે પ્રશ્ન અહીં એ ઉઠે છે કે શું આ રસ્તો માત્ર કાગળ પર જ બનતો રહેશે? શું વારંવાર કામગીરી બતાવીને મોટા બિલો મંજૂર કરવાનો કોઈ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે? આ સમગ્ર મામલે મહાનગરપાલિકા તંત્ર શું જવાબ આપે છે તે તો આવનાર સમય જ બતાવશે.